ગુરુનો ખાલી પડછાયો પડે આપણા ઉપર તોય સંસારની માંગ તો પૂરી થઈ જાય, પણ કઈ સંસારની માંગ માટે ગુરુ ના કરવાના બા. જ્યારે જ્યારે એ પરમાત્માની ભૂખ લાગે અને 700 વાના કરી અને આટલી બધી સાધના કરી પણ જેને પણ પોતાનામાં એ પૂર્ણતાનો સ્પર્શ ના થઈ શકતો હોય, આ દેહરૂપી અવધમાં તે પ્રાગટ્ય ના થઈ શકતું હોય, અને જ્યારે ગુરુને જઈને આર્ત સ્વરે પોકાર કરે છે. ગુરુ કેટલા પ્રકારના હોય બા. એક તો ગુરુ લોહી ચુંબક જેવા હોય, ચુંબક ગુરુ પોતાના વ્યક્તિત્વના પ્રભાવમાં આપણને આજી દે, ખેંચી રાખે, પણ આપણે કઈ કામના નહીં બા. વ્યક્તિત્વમાં આજી દે ગુરુ ના હોય, શું કામના મારા બા. કેટલાક ગુરુ એવા હોય બા જે પારસમણી જેવા હોય. પારસમણી સોનું બનાવી શકે પણ પારસમણી ના બનાવી શકે બા. એ ગુરુ પણ શું કામના બા. કેટલાક ગુરુ પારસમણી જેવા ના હોય, ચંદન જેવા હોય. ચંદનના વૃક્ષની બાજુમાં લીમડો ઉગે તો એમાંય ચંદનની સુવાસ આવે બા, પણ ચંદનનું વૃક્ષ પડી જાય પછી પાછો લીમડાનો લીમડો. ના ના, સદગુરુ તો બિલકુલ ચોથા ગુરુ હોય છે ભમરી જેવા બા. ભમરી એ હંસા ભમરી જેવી રે જેની ભાવના, હંસા ભમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થાય, દુર્લભ એવા સાતસો વાના કર્યા હોય અને કૌશલ્યા જેવી વૃત્તિ જીવનમાં પ્રગટ થઈ હોય, પણ બા આ બધું એ જ્યાં સુધી ગુરુની શરણાગતિ ના થાય બા, ત્યાં સુધી જાતે આનો પાર ક્યારે આવે બા. એ તો આવે. એ હંસા દાસ રે શંકર ની આવી નંતી, હંસા દાસ રે શંકર ની આવી નંતી, જેની મેર થતા બેરો પાર, દુર્લભ એવા સંત. તો ગુરુના ઘેર ગયા છે અને ઘેર જઈને શું જિજ્ઞાસા કરી છે, અથવા તો મારે પુત્ર નથી, આ તો બિલકુલ વ્યવહારિક અર્થ છે પુત્ર નતો, તો પુત્ર તો થઈ જાય બા. ગુરુનો ખાલી પડછાયો પડે આપણા ઉપર તોય સંસારની માંગ તો પૂરી થઈ જાય, પણ કઈ સંસારની માંગ માટે ગુરુ ના કરવાના બા. જ્યારે એ પરમાત્માની ભૂખ લાગે અને 700 વાના કરી અને આટલી બધી સાધના કરી પણ જેને પણ પોતાનામાં એ પૂર્ણતાનો સ્પર્શ ના થઈ શકતો હોય, આ દેહરૂપી અવધમાં તે પ્રાગટ્ય ના થઈ શકતું હોય, અને જ્યારે ગુરુને જઈને આર્ત સ્વરે પોકાર કરે છે, ગુરુની શરણાગતિ બા. અને કદી પણ મારા બા યાદ રાખજો, હું તો રામાયણને જોયા કરું છું, તમે પણ જોજો રૂખડનાથજી, આના પછી કદી પણ ગુરુના ઘેર એ નહીં ગયા, ગુરુ જ સામેથી જ આવશે છેક સુધી બા. અને ભગવાન જેને લેવા છે બા, તેને ભગવાન આપવા માટે જ ગુરુ તો છે મારા બા. અને આપણે ગુરુના ઘેર જઈએ પૂરું, પછી ગુરુ આપણા હજુ આધ્યાત્મિક યાત્રા તો આજે તો ખાલી આશ્વાસન આપ્યું અને હજુ તો આ પહોંચ્યા નથી, ને હવારે ઉઠ્યા ત્યાં તો ગુરુ શૃંગી ઋષિને લઈને આવી ગયા છે બા. બોલો જો કેવી મૂર્તિ હશે બા. ચાર કાઢી કરજે. એ જ દયા રે કરીને ગુરુ ઘેર દયા રે કરીને ગુરુજી ઘેર
પધાર્યા જો મળતા જીવોને ખૂબ ઠાર્યા રે ગુરુજી. અને સવારમાં કૌશલ્યાજી ઉઠ્યા છે, હજુ તો સંધ્યા નથી થઈ અને ગુરુજીની ચાખડીઓ ખખડી છે. કૌશલ્યાજી આયા, પગ ધોયા છે. જો આ શૃંગી ઋષિને રાજન ચિંતા ના કરો, વેદમાં જે તત્વોનું વર્ણન છે એ બ્રહ્મ તમારા ત્યાં પુત્ર થઈને આવશે. ભાગ્યની સીમા આવી જશે બા. જે દાડે કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ નંદુબા પોતાની ચાખડીઓ આપણા ઘેર ઉતારે, એ દયા રે એ કરીને ગુરુજી ઘેર પધાર્યા જો મળતા જીવોને ખૂબ ઠાર્યા રે ગુરુજી. ચાખડીઓ ઉતરે બા, એ દાડે સંસારની સમસ્યાઓ તો દોડવા માંડે, ભાગી જાય ત્યાં શું ઊભી રહે જેના ઘેર ગુરુની ચાખડીઓ ઉતરી હોય બા. અને આધ્યાત્મિક સંપદા તો ગુરુ આપવા જ બેઠા હોય છે બા. યાદ કરો તે ઘટનાને બા. એ ભાગ્યશાળી જીવો છે જેને કોઈ બ્રહ્મની સદગુરુની મૂર્તિને જોઈ હોય બા. એ ભાગ્યશાળી જીવો છે જે બ્રહ્મ જિજ્ઞાસા કરીને ગુરુના ઘેર ગયા હોય, અને એનાથી પણ એ ભાગ્યશાળી છે બા કે બ્રહ્મ જિજ્ઞાસા કરનાર તેવાના ઘરે કદીક ને હરતી ફરતી મૂર્તિ આવીને ઊભી હોય. યાદ કરો બા, જેને ભગવાન શામળનાથજીને જોયા છે, બાપજી શંકરનાથજીને જોયા છે. ભક્તિ ને મુક્તિ પોતે સાથ માલા અંતરના વાલથી વધાવ્યા.
સહેજ માતા પતાયા હે ગુરુ. હે શંકર ની આશા સઘળી પૂરી જ કીધી જો સાચી વસ્તુ ઓળખાવી દીધી રે ગુરુજી. શંકર ની આશા સઘળી પૂરી જ કીધી જો સાચી વસ્તુ ઓળખાવી દીધી રે ગુરુજી. દયા રે કરીને ગુરુજી ઘેર પધાર્યા જો બળતા જીવોને ખૂબ ઠાર્યા હે ગુરુજી. ભાગ્યની સીમા જે દાડે આવી જાય બા ત્યાં ગુરુ છે. વાલ્મીકીજી પૂછી રહ્યા છે રામજીને રામાયણમાં, હું કોના હૃદયમાંની વાત કરું? તુમ તે ગુરુ હી જેહી જાની. ओ तुम ते आदि गुरु ही जेहि जानी. सकल भाय से वही सन मानी. सकल भाय से वही सन हे राघव, વાલ્મીકીજીના અકાટ્ય વચનો રામાયણમાં. હે રાઘવ, તમારાથી અધિક જે પોતાના ગુરુને માને, તુમ તે અધિક ગુરુ હી જાની. ओ तुम ते आदि गुरु ही जेहि जानी. सकल भाय से वही सन मानी. જે તમારાથી પણ અધિક પોતાના ગુરુને માને, સકળ ભાવથી સન્માનીને સેવે, સેવા કરે, તેવાના હૃદયમાં હે રાઘવ તમે નિવાસ કરો. વાલ્મીકીજીનું આ રૂખડનાથજી વચન છે, પણ કલયુગમાં સૌથી વધારે આ ચોપાઈનો દુરુપયોગ થયો છે. ગુરુ એવા નહીં બા જે ભગવાનને હટાવીને પોતે વ્યક્તિ તરીકે કેન્દ્રમાં આવી જાય અને સેવાના નામે આપણું શોષણ કરે. મોંઘામાં મોંઘા ગુરુ હોય બા તો ગુરુની સેવા કેટલી મોંઘી હશે. સીધે સીધી બા આપણા જોડે કદી ગુરુની સેવા મળે જ નહીં બા. કરવાની તો વાત જ જવા દો મારા બા. અને એવા નહીં જે વ્યક્તિ કેન્દ્રી હોય અને ભગવાનને હટાવીને પોતે આ ચોપાઈનો ઉપયોગ કરી લે. ના ના, તો વશિષ્ઠજી જેવા. તુમ તે અધિક ગુરુ હી જેહી જાની. ओ तुम ते आदि गुरु ही जेहि जानी. જ્ઞાનથી ન્યૂન, વૈરાગ્યથી ન્યૂન, પોતાની રહેણીથી ન્યૂન, આ બધાથી નૂન, વેશ માત્રથી પરિપૂર્ણ, અને તે આપણું કલ્યાણ ના કરી શકે એવા જ્યારે જડે છે. ગુરુ કે બચન પ્રતીતિ ના ओ गुरु के बचन प्रतीति न जेहि. સપને હું સુગમન સુખ સિદ્ધિ તે
આપને હું સુખ મન સુખ ગુરુ બીનું ભવની તરહી ના કોઈ ઓ ગુરુ બીના ભવાની તરહી ના કોઈ જો વિરંચી શંકર સિંહ હોય જો સમાહાત્મા શું દુર્લભ, મળવા જ દુર્લભ છે તો સેવા કેટલી દુર્લભ હશે બા. એવું ના હોય બા કે દર ચોથા દાડે 3 ની મોટરમાં ઉતરે, એવા ના હોય ગુરુબા. દર શિયાળામાં વરખાસન લેવા આવે એવા ગુરુ ના હોય બા. કદીક ને દુર્લભમાં દુર્લભ બા કોઈ એવા દશરથ રાજાની ભૂમિકાને કદીક ને સેવા મળે છે. બાકી તો બા જગત ચાલ્યા જ કરે છે આ રીતે. કદીક ને જોવા મળે તો પણ આપણું પુણ્ય છે બા.